બધાય કામ આપણે કરવાના. લે ચા પી. ના હો બાપા, મારે ચા નથી પીવી. કેમ? ચા પીવું ને તો હું કાળી થઈ જાવ એટલે. એટલે આ પપ્પા આખો દી ઘરે રહીને મારું લોહી પીવે હો, લાલ તો થાતી નથી. એને તો હમણાં પડ્યો નાખી એમ પીએમ થઈને નહીં. ખરા બહુ આ બધાયના. શું કેવું તમારું? હા ભાઈ બોલ. હલો સાહેબ, મારે 4-5 દિવસની રજા જોવે છે. શા માટે 4-5 દિવસની રજા જોઈએ છે? સાહેબ, દિવાળી આવે છે ને તો ઘરવાળી એમ કહે છે કે ઘરની સાફ સફાઈમાં તમારી જરૂર પડશે. તું ભાઈ પછી લઈ લેજે. કેમ સાહેબ? કેમ કે કાલથી હું 10 દિવસ રજા ઉપર જવાનો છું. તારે તો ફ્લેટ છે, મારે આખો બંગલો સાફ કરવાનો છે. સારું સારું સાહેબ, તમે લઈ લો, પછી હું લઈ લઈશ. 1 2 3. ઓય સાંભળો ને, આ બોલ ને હવે. બનામાં 1000 રૂપિયા આપો ને વળી. વાહ, પગાર આવ્યો ને માંગવાનું ચાલુ હે. હાલો લ્યો હવે. પાણી ને આવી ત્યારથી નકરી રૂપિયા રૂપિયા જ કરે હે. આ બૈરા ઉપાડા લીધા. વાહ, એમાં તારા ભાઈનો ફોન આવ્યો લે હે, મારા હાળાનો. ઉપાડો ઉપાડો. અરે હું ઉપાડે હવે કઈક ને કઈક તો હોય જ તે. હા બોલ. શું કરે અમારી બેન? હા, તારી બેન હે ને ખાઈ પીને મોટી પાડા જેવી થઈ હે. એના જલસા જ હોય ને ભગડી ભેંસ ને. અમારી બેન તો ભોળી ગાય જેવી સીધી છે. વાહ હે, તારી બેન જો ગા જેવી હે તો એને હે ને ગમાણમાં બાંધવી હતી, અહીંયા મારા ઘરે નહીં. પપ્પા, બાજુવાળા અંકલ આંટી છે ને નવી નક્કોર ફોર્ચ્યુનર આયા છે અને પાછા કહેતા હતા કે આપણે તો ફોર્ચ્યુનર કોઈ દિવસ લઈ જ નહીં શકીએ. આપણે કોઈ દિવસ નહીં લઈ શકીએ. અરે નાના બેટા, હું ન લે કે આપણે 5 જ લઈ આવીએ છીએ હાલ. હવે દિવાળી ગઈ તો કઈ ફરવાય નો લઈ ગયા, બધી રજાયું આમ નામ ગઈ કે ફોર્ચ્યુન ગાડી લેજો. આ નાસ્તા બનાવીને તેલ ખલાસ થઈ ગયું, ફોર્ચ્યુન તેલ નું ડબલું લાવી દે તોય બહુ છે. રહેવા દે હવે ફોર્ચ્યુનર, તું આપણે હવે તેલ લેવા જાય. મુકેશ